અને પછી પ્રાશ મળ્યા પછી રાસ થશે અને રાસ રમ્યા પછી હરાસ થશે. સમજાવું, બહુ ચિંતા નહીં કરવાની. પ્રાશ એટલે સંગમ, સંબંધ. પાછળ કાનો આવતો હોય તો નીચેની લીટીમાં પાછળ કાનો જ આવે. રેફ આવતો હોય તો નીચે રેફ જ આવે. આને પ્રાશ કહેવાય. અને પ્રાશ મળે ને પછી રાસ રમાય. એટલે આની અંદર જ્યારે આના નામના ગુણોની સમજણ પ્રગટે એટલે પ્રાશ મળી ગયો કહેવાય. અને પ્રાશ મળી જાય ને પછી આ ચિત્ત, આ મન, આ બુદ્ધિ એકાગ્ર બની એના મય બની અને બેઠા બેઠા એને મજા જ આવતી હોય, આનંદ આવતો હોય.